આજે આપણે બ્રહ્મ તત્વ શું છે, સનાતન સત્ય શું છે અને આત્મતત્વ શું છે એ વિશે ચર્ચા કરશું. સાધકો, બ્રહ્મ સત્ય સર્વત્ર વિદ્યમાન છે. બ્રહ્મ પરમાત્મા આપણા અંદર અને બહાર સર્વત્ર જગ્યાએ વસેલા છે, પરંતુ તેનો અનુભવ કરવા માટે આપણે ભક્તિ, આરાધના, ઉપાસના, શ્રદ્ધા, વિશ્વાસ અને સ્વાધ્યાય કરવા પડે છે. સત્ય બોલવાથી કે વાંચી જવાથી કે પ્રવચન કરવાથી અનુભવ થતો નથી, પરંતુ સત્ય વર્તન કરવાથી જીવનમાં સત્ય આનંદનો અનુભવ થાય છે. જેમ ગાયમાં દૂધ છે, દૂધમાં ઘી છે, પરંતુ દૂધ પી જવાથી ઘીનો આનંદ મળતો નથી કે અનુભવ થતો નથી, પરંતુ દૂધમાં દહીં નાખી મેળવણ કરી દહીં બનાવી, દહીં વલોવી, માખણ બનાવતા વલોણું ફેરવી પછી માખણ છાશની ઉપર તરે છે, તે માખણ ગરમ કરો પછી જ ઘી મળે છે. એમ મનના ખરાબ વિચાર, ખરાબ વર્તનો, ખરાબ વ્યવહારો એનું આપણે જીવનમાં દૂર કરી અને સત્ય વર્તન માટે મનનું સમજણ અપાવી, મન બુદ્ધિ પવિત્ર કરી, સત્ય આરાધના કરી, સત્ય ઉપાસના કરી, ઈશ્વરની આરાધના એ જ જીવનનો એક આધાર. એવા નિર્ણયથી શ્રદ્ધા વિશ્વાસ સાથે ભજન ભક્તિ કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તમે જીવનમાં પરમાત્મા બ્રહ્મ સ્વરૂપે જોવા અનુભવતા હોય તો દરેક સાધકે સાધના, આરાધના, ઉપાસના, શરણાગત ભાવ, ભક્તિ, સેવા કરવા જોઈએ. પરમાત્માનો અનુભવ કરવા માટે સર્વત્ર બ્રહ્મ સ્વરૂપ અનુભવવા ક્ષમતા, ક્ષમાભાવ જીવનમાં રાખવા જોઈએ. જેવી રીતે જળ સર્વત્ર છે, જમીનમાં છે, આકાશમાં છે, જળ તત્વ સર્વત્ર વિદ્યમાન છે, પરંતુ જમીનમાં જળ મેળવવા માટે કૂવો કે બોરિંગ કરવો પડે અને આકાશમાં બાષ્પ, ઝાકળ, ભેજ, વર્ષા સ્વરૂપે છે, પરંતુ તેનો અનુભવ કરવા માટે પ્રયત્નો કરવા જરૂરી છે. તે પુરુષાર્થ કરતાં જળ પ્રાપ્તિ અનુભવમાં આવે છે. તે જળથી આપણું તરસ છીપાય છે. તેમ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ અને અનુભવ કરવા સાધના, ઉપાસના, નીતિ નિયમ, સત્યનું પાલન કરવું પડે. સાધના વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ફક્ત પરમાત્મા તત્વની બ્રહ્મની વાતો કરવાથી કે જ્ઞાન ચર્ચા કરવાથી આનંદની અનુભૂતિ થતી નથી. આ સત્ય નિર્લેપ આનંદ પરમ સ્વરૂપ પરમાત્મા છે, તેની અનુભૂતિ કરવા માટે સ્વયં જાગૃત બની અને સાધના કરવી પડે છે. તેના માટે મૌન, એકાંત સાધના જરૂરી છે. અને આ પરબ્રહ્મની સાધનામાં ગુરુને શરણે જવું પણ બહુ જરૂરી છે. ભૌતિક આનંદ ક્ષણિક છે અને ભૌતિક માયિક આનંદ કાયમ રહેતો નથી. એટલે સત્ય સમજણ વિના જ્ઞાન આપણને અધોગતિ પાવે છે. એટલે સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા, વિશ્વાસ, શરણાગતિ ભાવ, સમર્પણ ભાવ અને જીવનમાં પરિવર્તન આણી અને સત્ય ઉપાસના કરવી પડે. સંસાર ત્યાગવાની કોઈ જરૂર નથી. સંસારમાં દરેક વ્યવહાર કરતાં ઘરના કામ કરતાં, ખેતરના કામ કરતાં, દુકાનના કામ કરતાં, નોકરી કરતાં પણ તમે તમારા આખા દિવસના માંથી 1 કલાક 2 કલાક સાધના કરવાનું રાખશો તો એક આસન, એક મંત્ર, એક માળા, એક દિશા, એક ઈષ્ટદેવ, એક ગુરુ, આ જે એકની સાધના જ કરવાની, બધું એક જ. એકને પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા એક જ છે. નામ એના અનેક છે, સ્વરૂપ એના અનંત છે, અવતારો અનેક છે, પણ
એ પરબ્રહ્મ પરમાત્મા થકી બધા અવતારો થાય છે. એટલે પરબ્રહ્મને ઓળખવા સૌ પ્રથમ પોતાનામાં આત્મામાં જો આત્મા નિશાળી આત્મા અનુભવ કરી બીજામાં આત્મા જોવા પ્રયત્ન કરવો. પશુ પક્ષી વનસ્પતિ જળ જીવ આ બધામાં આત્માનો વાત છે. એ પોતાને સમજ પડશે તો પોતાને આત્મા અનુભવ થશે. આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે. એટલે જ્યાં લગી આત્મતત્વ ચીંધ્યો નહીં ત્યાં સુધી સર્વ સાધના જૂઠી. એટલે એવું નથી તમે શરૂઆતમાં બધું ભજન ભક્તિ ભાવ મંદિર જવાનું આ તે બધું કરો, પણ સત્ય જ્ઞાન કયું છે? નવધા ભક્તિ પછી તરત જ આપણને આત્મજ્ઞાનનું ભાન હોવું જોઈએ. હું આત્મા છું, હું પરમાત્માનો અંશ છું અને આત્મા અવિનાશી છે, આ દેહ વિનાશી છે. દેહના સુખ માટેથી તમે કાર્ય ના કરો, આત્માના કલ્યાણ માટેના ધર્મ કાર્ય કરો. જીવનમાં આત્માને ઓળખશો ને એટલે આપોઆપ તમને આનંદની અનુભૂતિ થશે. કોનામાં રાગ દ્વેષ તમને થશે નહીં અને તમારા અપમાન નિંદા થતા છે ને તોય તમે નિર્લેપ ક્ષમતા ધરી અને શાંતિથી તમે સાંભળી શકશો. માટે આત્મા એક જ એવો છે જે તમને પરમ જ્ઞાન આપે. એટલે આત્મજ્ઞાન વિના બીજે બધે ફરવું એ બધું નકામું છે. માટે કોઈ પણ સદગુરુની શરણાગતિ સ્વીકારી જીવનમાં આત્મકલ્યાણ થાય તેવું જીવન જીવો. આ મનુષ્ય જન્મ છે ને એ એક વીજળીના ચમકારા જેવું છે. મનુષ્ય જન્મ મળ્યો અને તમે જો આત્માને ના ઓળખ્યો તો આ મનુષ્ય જન્મનો કોઈ અર્થ જ નથી. માટે મનુષ્ય જન્મમાં ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે સત્ય બુદ્ધિનો વિચાર કરો. તમે તમારા બીજા સંકલ્પો વિકલ્પો બધા મૂકી અને હરિભજનમાં લાગી જાય. નકર પછી જો જમરાજા આવશે ને તમારું આદરેલા બધાય અધૂરા રહેશે. જે કાર્ય તમે મનમાં વિચાર્યા છે એ બધાય અધૂરા રહેશે અને જમરાજા આગળ કોઈનું નહીં ચાલે, મારું કે તમારું કે કોઈનું નહીં ચાલે. માટે હરિભજન કરો. મનુષ્ય જન્મ ફરી ફરીને મળતો નથી. માટે તમે હરિભજન એક જ એવું સાધન છે કે જીવનું કલ્યાણ થાય. બીજી યોનિમાં આપણે કોઈ હરિભજન કરી શકતા નથી. પશુ પક્ષી કોઈ પણ યોનિમાં ફક્ત એક જ માનવ યોનિ એવી છે કે એમાં તમે હરિભજન કરી અને જે જીવનું કલ્યાણ કરી શકો. માટે હું સત્ય તમને કહું છું કે આ મનુષ્ય જન્મમાં તમે હરિભજન કરી તમારા જીવનું કલ્યાણ કરો, બીજાના નહીં. બીજાના માટે દેખાડવા માટે કહેવા માટે નથી. તમને જો સત્ય જ્ઞાન થયું હોય તો ફક્ત હરિભજનમાં જ તમારી રુચિ હોવી જોઈએ. કોઈ વસ્તુ તમને એવું નથી કે તમને મોક્ષ અપાવશે. ગમે ત્યાં ફરો, ગમે ત્યાં દોડા કરો, ગમે તે જાઓ, તે મોક્ષ નહીં અપાવે. પણ તમે નદીએ નાહવા જાઓ, ગંગા સ્નાન કરો, એ તમારું તન પવિત્ર થાય પણ મન પવિત્ર થાય નહીં. એટલે માટે ગુરુનું શરણાગતિ સ્વીકારી તમને જે યોગ્ય લાગે એ ગુરુને વંદન પ્રણામ કરી અને જે આત્મજ્ઞાન વિશેના પ્રશ્નો પૂછી અને તમારું કલ્યાણ કરો. એટલે ભગવાને કીધું છે કે હું સર્વને જ્ઞાન આપું છું, જેવો હોય તેવો એને સ્વીકારું છું. એટલે તમારા ભૂતકાળ ભૂલી અને હરિભજન કરવા લાગો. બીજું કંઈ જીવનમાં અગત્યનું નથી. રૂપિયા સંપત્તિ ધન પરિવાર કોઈ જ કામ આવવાનું નથી. એટલે હરિભજનથી જ તમારું કલ્યાણ છે. અને આ જન્મમાં તમે હરિભજન કરશો તો જ તમે મુક્તિને પામશો અને ભવબંધન તમારા કાપશે. એટલે માટે હરિભજન એક જીવનમાં ઉત્તમમાં ઉત્તમ સાધન છે. એટલે મારા તમને વંદન કે તમે આ મનુષ્ય જન્મમાં ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો અને આત્માને ઓળખો, આત્માને ઓળખો, ઓળખો.